હેલો, જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? તો આપણે પણ જો મજામાં જ છીએ ને આજે આપણે ઘણા દિવસ પછી પાછા વાડીએ આવ્યા, કારણ કે આપણે ભાગ્યમાં સણા વાવવા આવ્યા ત્યારે આવ્યા હતા. તે પછી આપણે ઘરની વાડીમાં તો આટો મારવા ગયા જ નહોતા, એટલે આજે આપણે જો આ સાફ સફાઈ પડે ને એ બધી વાહિદું એવું બધું કરવાનું છે. અને આજે આપણે દાડિયા નથી ગયા, નકર આપણે નવરા થઈ ગયા હતા તો 2-3 દિવસ 4 દિવસ આપણે દાડિયા વહી ગયા, એટલે ઘરની વાડીએ નહોતા આવ્યા. તો આજે આપણે મારા સસરાઈ ગયા છે કાણે ઈશ્વરિયા, તો આપણે કાણી જશે તો આપણે વાહિદું એવું બધું કરવાનું છે. અને આજે તો આપણે ખરેખરનો ઘરની વાડીમાં પણ આટો મારવાનો છે. અને અહીંયા ભાગ્યમાં જો આપણે શેણા વાવ્યા હતા ને તે દી આપણે આવ્યા હતા, પછી કંઈ આપણે આવ્યા નહોતા તે દી. અને આજ પાછું એમાં પાણી પણ શરૂ કરવાનું છે, એટલે રોહિત ગયા છે મોટર શરૂ કરવા. તો હાલો આપણે એ બાજુ હલાવીને ત્યાં તો આટો મારી લેવી, અને અહીંયા તો પછી હવે આપણે ઘરની વાડીમાં તો સાફ સફાઈ કરીને પછી આટો મારવાનો છે નિરાતે. કારણ કે આપણે બધું વાવ્યું તો એ કેવું કેવું ઉગ્યું છે, સરસ મજાનું બધું ઉગી ગયું છે. એટલે કેવું કેવું વાવ્યું ઉગ્યું છે, હું વાવ્યું છે, હું હરખું ઉગ્યું છે, એ બધું આપણે આજે દેખાડવાનું છે. તો હાલો પહેલાં આપણે રોહિત ગયા એને આટો મારતા આવીને એ ભાગ્યમાં જોતા એ શેણા ઉગ્યા છે કે નહીં. ને આ પણ શેણા જ આપણે વાવ્યા છે. જો આપણે આમાં બી કેરા તો ખાલી આમ જરીક ધોરિયા જેખું છે, અને આ કેરો એ આપણે ઝારનો વાવ્યો છે. તો ઝાર તો પણ સરસ ઉગી ગઈ છે, પણ શેણા હજી ઉગ્યા ન હોય ને એવું લાગે છે. શેણા હજી ઉગ્યા નથી, પણ જો આ રીતના ઉગતા આવે છે. આ રીતના જો તવડામાં દેખાય ને કોટા, એ રીતના ઉગતા આવે છે બધા. જો આ રીતના ઉગતા આવે છે. હજી કોટા કાઢ્યા છે. કાલવરા લગભગ દેખાઈ જશે. આજ તો હજી નથી દેખાતા. અને રોહિતે મોટર શરૂ કરી દીધી હોય એવું લાગે છે. તો હાલો આપણે એ બાજુ જોતા આવીએ. હજી શેણા તો કાલ ને પમદી 2 દિવસમાં તો ખરેખરના દેખાઈ જાય છે. આજ તો નથી બહુ દેખાતા. પાણી એને જો મોટર શરૂ કરી દીધી, અને અહીંયા પૂગ્યું પણ ગયું છે. લાઈટ પણ આવી ગઈ 8 વાગે. અને આપણે આજે વાડીએ મોડા આવ્યા હતા, એટલે 8 વાગે જ આવ્યા હતા, એટલે લાઈટ પણ આવી ગઈ. અને રોહિતે જો મોટર પણ શરૂ કરી દીધી, અને કુંડી સાફ કરતા હોય એવું લાગે છે. તો રોહિતે કુંડી સાફ કરવાનું કામ શરૂ કરી દીધું છે. સરસ મજાનું પાણી પણ શરૂ થઈ ગયું છે. જો આજે તો આપણે આઈથી રીંગણા ઉતારી, અને અહીંયા આપણે શાકને એવું બનાવવાનું છે. આજે આપણે ઘરે નથી જવાનું. આઈના રસોઈ બનાવવાની છે બધી. જો સરસ મજાના રીંગણાની એવું છે. આપણે બકાલું તો આઈના જો ટમેટી ને રીંગણા ને એવું બધું, ગુવાર છે, સોળ છે, એ બધું મળી રહેશે. ગુવાર ને સોળ ઘરનામાં છે, ને ટમેટા ને રીંગણી અહીંયા ભાગ્યામાં છે. એટલે બે આપણે બાજુમાં છે. એટલે આપણે આઈના જ બધું કરવાનું થશે. અને આપણે ભાગ્યામાં પણ થોડુંક લસણ વાવ્યું હતું, થોડુંક પાછળ વાવ્યું હતું. એ પણ સરસ દેખાઈ ગયું છે. હજી તો આમ બહાર નીકળશે એટલે ઓછું દેખાશે, પણ સરસ ઉગી ગયું છે. શેણા ને એવું તો બધું કાલે દેખાઈ જાય, અને લસણ દેખાઈ ગયું છે. આ જો ખોડા કાકાને એના શેણા છે, એને તો ખરેખરના ઉગી ગયા છે. ને આપણે ઘરનામાં ખરેખરના ઉગી ગયા છે, પણ હજી આપણે કંઈ જોયા નથી. હવે આમાં તો મારા સસરાએ હું વાવ્યું કંઈ ખબર નથી. અને જો પાળે આ રીતના મૂળા વાવ્યા હતા, તો મૂળા તો દેખાઈ ગયા છે. ઠેઠલી ગઈ 2 પાળે મૂળા જો આ રીતના પાળે વાવ્યા હતા, તો મૂળા તો દેખાઈ ગયા છે. પણ હવે બાકીનું તો આ કેરામાં તો હજી કંઈ નથી દેખાતું. આગળ જોઈ કંઈ ઉગ્યું હોય કે મેથી ને ધાણા એવું આપણે ભાગ્યામાં પણ વાવ્યું છે, અને ઘરનામાં પણ વાવ્યું છે. એટલે આમાં તો સરસ મજાના બીટ વાવ્યા છે, એટલે બીટ તો દેખાઈ જશે ઘણા ખરા. હજી બહુ નાનું છે, ઉગ્યું જ છે, એટલે ઓછું દેખાશે. જો બીટ ઉગી જશે આ રીતના ઘણા બધા. અને બાકીનું કાંઈ નથી ઉગ્યું હજી. બાકીનું બધું ઉગતું આવે છે. આપણે ઉગી જાય પછી બતાવશું. અને હવે આપણે જઈએ સાફ સફાઈ કરી નાખવી, અને પછી આપણે સાફ સફાઈ કરી
અને પછી આપણે ઘરની વાડીમાં સરસ મજાનો આંટો મારવાનો છે. અને આજે આપણે બધાને ઘરની વાડીમાં શું શું વાવ્યું છે એ બધું આપણે બતાવવાનું છે. તો વિડીયોમાં બન્યા રહેજો. અને હાલો હવે આપણે સાફ સફાઈ શરૂ કરી દઈએ. જો કદાચ આજના બ્લોકમાં નહીં આવે, આપણે મોટો બ્લોક થશે તો આપણે 1 ને 2 ને એમ ભાગ પાડી દઈશું. તો આપણે બ્લોકમાં તો આમ આજે નહીં લેવી, બહુ મોટો બ્લોક બનશે, 2 કટકા ઉતારશું તો આપણે કાલના બ્લોકમાં આવી જશે. પણ આજ વારા ફરતીના બ્લોકમાં 2માં ભાગ્યાનું અને ઘરની વાડીનું બધું આપણે બતાવવાનું છે. કારણ કે આપણે 4 દિવસ થયા નહોતા અને આજે આવી ગયા છે એટલે આપણે બધું દેખાડવાનું છે. તો વિડીયોમાં તો ખાસ બન્યા રહેજો. એટલે આપણે આજે 2 ભાગ કરશું. તો આજે આપણે આ ભાગ્યાનું બધું પહેલું દેખાડશું અને પછી ઉગી ગયેલું છે એ બધું આપણે ઘરની વાડીમાં દેખાડશું. શિયાળું પિત્ત, આપણે શિયાળું પાક કહેવાય ને, આપણે શું શું બધું પાક લેવાનો છે શિયાળામાં એ આપણે બધું બતાવવાનું છે. તો હાલો હવે વિડીયોમાં બન્યા રહેજો. એ કાલના બ્લોકમાં આવી જશે ઘરની વાડીનું અને આ આજના બ્લોકમાં આવી જશે. અને હવે આપણે ફટાફટ સાફ સફાઈ કરી નાખી.